સર્વમંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાના સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજી તરવાત્મજમ શ્રી રાજચંદ્ર વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. ઓમ સજાત પુષ્પ પરમ. આઠ યોગ દ્રષ્ટિ, એનું આપણે સામાન્ય અર્થ કરતા જઈએ છીએ અને યથામતીએ બોધ પણ ગ્રહણ કરતા જઈએ છીએ. સારી સુંદર વાત છે. પર્યુષણના પર્વના આ મહાન દિવસોની અંદર આવું ઉત્તમ સ્વાધ્યાય સાંભળવાની તમારી જિજ્ઞાસાને ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન આપને અને બધા મુમુક્ષુઓને અમારા ખૂબ ખૂબ પ્રણામ. ખૂબ ખૂબ પ્રણામ કે આવી જિજ્ઞાસા છે તો એનો પણ અમને ખૂબ આનંદ છે. આજે આપણે દોષ ત્યાગ, પહેલા તો 8 દોષ જોઈ જઈશું આપણે કે દોષ કયા કયા છે. પછી એક સામટી એની વિચારણા કરવા કરતા જુદા જુદા પ્રસંગ જોઈશું તો આપણને વિશેષ સમજાશે. તો જેમ 8 અંગ કહ્યા હતા એમ અહીં 8 આશય દોષ છે. આશય શબ્દ બહુ મહત્વનો એટલા માટે છે કે જીવ એની સાથે જોડાયેલો છે. માત્ર થયા કરે છે એમ નહીં, પણ પોતે એની સાથે અજ્ઞાન ભાવે જોડાયેલો છે. એટલે બીજી ભાષામાં અધ્યાત્મની રીતે એને કહેવામાં આવે કે દોષ એનો અધ્યવસાય થઈ ગયો છે. અધ્યવસાય, દોષ એનો અધ્યવસાય થઈ ગયો છે, એટલું એનું જોડાણ છે. આમ તો જ્ઞાન તે અધ્યવસાન હોવું જોઈએ, દ્રષ્ટિનો વિષય તે અધ્યવસાન હોવું જોઈએ. એમ અહીં કર્મ તે અધ્યવસાન અને એની સાથે પોતે જોડાઈ જાય છે એને અહીં આશય દોષ કહેવામાં આવે છે. ઓલું જાણી બૂજીને શબ્દ ન વાપર્યો, આશય શબ્દ વાપર્યો છે. કેમ કે જાણી બૂજીને એમાં દોષનું કારણ થાય છે, એટલે આશય દોષ. પહેલું છે ખેદ છે ને ભાઈ, જો ત્યાં શું છે, ખેદ છે ને. તો ખેદમાં શુભ પ્રવૃત્તિની અંદર પોતાને થાક લાગવો. જોકે થોડી કહેવાઈ ગઈ છે વાત, પણ આજે સિરિયલમાં બીજી વખત લઈ ગઈ. વાત તો કહેવાઈ ગઈ છે ખેદની, કે શુભ પ્રવૃત્તિ એટલે કે સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, તપ, યાત્રા, દાન, શીલ, જાપ, એમાં થાક લાગે. જીવને થાકી જવાય. થાકી જશો ને બધા, અહીંયાથી જશો એટલે થાક તો હશે જ. એટલે પછી ત્યાં મુંબઈમાં જઈ અને એ થાક ઉતરશે, કારણ કે અહીંયા ઘણાની ઊંઘે ઓછી થાય અને ભૂખે થોડીક મટી જાય. એ બધું ત્યાં મુંબઈ પૂરું કરશું, ઘરે પહોંચશું એટલે એમ થાક લાગે. તો કે શુભ સન્માર્ગે પ્રવૃત્તિ કરતા જેને થાક લાગે એને અહીં ખેદ કહેવામાં આવે છે. અશુભની પ્રવૃત્તિમાં એ થાક, તેમ શુભની પ્રવૃત્તિમાં એ થાક. તમને એમ લાગે કે હું ઓલું મજા આવે ટીવી જોવામાં, નાટક સિનેમા જોવામાં, હોટલમાં ખાવામાં, પણ ત્યાંય જીવ થાકી જાય. એટલે નિયમ એવો છે, આ મન છે ને, કોઈ એક વસ્તુમાં જાજી વાર રહે તો થાકી જાય.
મૂળ તો એ છે. એને જાજો સમય એક જગ્યાએ રહેવું ગોઠતું નથી. કોને? એમ મનને, કે જે આશય દોષ પ્રત્યે આપણને ખેંચી જાય છે, સતત અધ્યવસાન રૂપ બંધની દશામાં રાખે છે. કોઈ એક વસ્તુ એને ગોઠતી નથી લાંબે ગાળે. 2 દિવસ ઠીક, 3 દિવસ ઠીક, એમાં 8 દિવસ પણ ઠીક, ચલો વાંધો નહીં. પણ 10 લક્ષણીમાં તો ઘણા રહેવાના નથી. અહીંયાથી લગભગ મારા ખ્યાલથી 75% જવાના છે. કેમ કે 10 દિવસ પછી વળી પાછા 10 દિવસ. શું બીજું કામ છે કે નહીં? એક જ કામ છે કે ધર્મ કરવો અને સમજવો. આજ કર્યા કરીએ, બીજું ઘણું કામ છે અમને. એમ 75% અહીંયાથી બાદબાકી થઈ જશે. એ શેના કારણે? ખેદના કારણે. કે આટલું લાંબુ તો ન હોય ને. ઠીક છે, 8 દિવસ આવી ગયા અમે. થાક લાગે છે. એમ ટીવી જોઈને થાકી જાય, પિક્ચર જોઈને થાકી જાય, હોટલમાં જમતો એ થાકી જાય. ઊભો થાય ને ઘણી વખત હોટલમાં બેઠો, આમ 1 કલાક તો સ્વાભાવિક લાગે. સારી હોટલમાં ગયો હોય તો ઓર્ડર આપે, એના પછી તો અડધા કલાકે તો આવે. હવે ત્યાં તો કંઈ કહેવાય નહીં બેરાને, પણ ઘરવાળા હોય તો ઘરમાં અડધો કલાક ખુરશી ઉપર બેસાડી રાખે રસિકભાઈ, અને જો રોટલી ને શાક ના આવે તો જરા પુરુષોને વિચારવા જેવું છે. બોલાવે તમને, તમે જાઓ ને ઓલા બેઠા ડાઇનિંગ ટેબલ પર, અને અડધો કલાક નીકળી ગયો ને થાળી આવે ને, તમે શું કરો? સાચું કહેજો, શું કરો છો? પેલા તો ઊભા થઈને વયા જાઓ, અને ત્યારે કોક બોલાવે તો જુઓ મજા. પણ ત્યાં વાંધો નથી આવતો. ત્યાં કઈ કહેવાય નહીં બેરાને. ઓલો તો તરત જ કહેશે કે આપકો જલ્દી હૈ તો આપ જા સકતે હૈ. ત્યાં તો ટાઈમ તો લગેગા. ત્યાં બધું ચલાવી લે. તો ખેદ ન રાખવો, એનો ત્યાગ કરવો. એટલે અહીં કહે છે કે ખરેખર આવો જે ખેદ એ મિત્રા દ્રષ્ટિમાં, જેને યમ એટલે કે કંઈક પણ વ્રત આવ્યા છે જીવનમાં, એને આ ખેદ નામના દોષનો ત્યાગ થાય છે. ખ્યાલ આવ્યો? મિત્રા દ્રષ્ટિ છે, દ્રષ્ટિને પછી જોઈશું, પણ મિત્રા દ્રષ્ટિ પહેલી ખુલી છે, અને યોગનું અંગ જેને યમ એટલે કે બરોબર એને અંશે પણ અહિંસા, સત્ય, પરિગ્રહ, બ્રહ્મચર્ય, આ બધા અંશે પણ પોતાના જીવનમાં આવ્યા છે. એને અહીં આવા ખેદનો જે થાક લાગે છે શુભ પ્રવૃત્તિમાં, એ નીકળી જાય. એનું નામ દોષ ત્યાગ, આશય ત્યાગ, એનું નામ. એને નીકળી જાય, ખેદ ન રહે. કોને? કે જેને મિત્રા દ્રષ્ટિ અને યમ નામનું અંગ, એને અહીં દોષ ત્યાગ રહેતો નથી. એ નીકળી જાય છે. આનંદજી મહારાજે પણ એક જગ્યાએ ક્યાંક કીધું છે પદમાં કે ખેદ પ્રવૃત્તિઓ કરતા થાકીએ. સંભવનાથના સ્તવનમાં તો ખેદ પ્રવૃત્તિ હો કરતા થાકીએ રે. એનો અર્થ કે શુભાશુભ પ્રવૃત્તિની અંદર જેટલું બને તેટલો આ ખેદની પ્રવૃત્તિનો ત્યાગ કરવો, અને જે કંઈ કરવું તે બહુ ભક્તિભાવથી, પ્રેમપૂર્વક અને સમર્પણ ભાવથી કરવું, કે જેથી કરીને એ દોષનો ત્યાગ થાય. યશોવિજયજી મહારાજનું કંઈક સાલંત્રી 350 ગાથા છે, એમાં પણ એક કંઈક છે કે નહીં? એમાં કંઈક છે, કિરિયામાં ખેદ કરી, એવું કંઈક છે ને? હા, એવું કંઈક છે. દ્રઢતા મનની નાહી રે, એવું કંઈક છે ખરું. ઠીક. હવે ઉદ્વેગ
જેને મિત્રા દ્રષ્ટિ આવી છે અને જેને નિયમ, કોઈ બીજો પ્રકાર નિયમ, જેને નિયમમાં એ જીવ આવ્યો છે, તો નિયમમાં શું છે? તો કે શૌચ, સંતોષ અને તપ અને સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન, આ 5 પ્રકારના કાલે જે લીધા હતા એ જેના જીવનમાં આવ્યા છે તેને અહીં નિયમ હોય છે. એ નિયમને ઉદ્વેગ નાશ પામે છે. તો ઉદ્વેગમાં શું શું દોષ છે આપણે સમજી લઈએ કે ઉદ્વેગમાં શું શું દોષ છે. તો કે ઉદ્વેગમાં સન્માર્ગ સાધક ક્રિયા પ્રત્યે માનસિક કંટાળો, માનસિક કંટાળો. સન્માર્ગ સાધક એટલે આત્માની વાત અને આત્માના સાધકના જેટલા પ્રયોગો એટલે કે અભ્યાસ, શાસ્ત્ર અભ્યાસ, તત્વ અભ્યાસ, પછી એના સંબંધીના જે કંઈ શાસ્ત્રમાં કહેલી વાતોનો જે કંઈ આપણે અભ્યાસ કરીએ, એની ક્રિયા કરીએ, એમાં એને માનસિક કંટાળો આવે, બહુ ગમે નહીં, કાંઈ અણગમો ઉપજે, એને ઉદ્વેગ કહેવામાં આવે છે. એટલે એનો અર્થ કે સન્માર્ગથી ઉદ્ભગ્ન થવું એટલે ઉભગવું, બહુ આમ મજા ના આવે એને બહુ. એટલે પછી એકલા બેઠો બેઠો ક્રિયામાં પણ અણગમો, ક્રિયામાં પણ અણગમો થાય. એટલે સામાયિક કરવા બેઠો હોય તો ગડગડ ગડગુમ, ગડગડ ગડગુમ કરીને બસ કરે પૂરું, જલ્દી ફટાફટ, છેલ્લે પછી કરે સામાયિક પૂરું. કારણ કે રોજનું રહ્યું એટલે પછી કંટાળો આવે, ઈનો ઈ શબ્દ બોલવા. દેરાસરમાં બેઠો, ઉપાશ્રયમાં બેઠો, એને ઈ જ ક્રિયા કરવી ચૈતવંદનની, રોજ ઈજો ઈ પાઠ બોલવા, કંટાળો આવે. એટલે પછી કરે ગડબડ ગુમ, બધું ગુમ કરતો આવે. ધીરે 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 બધું હટતું જાય. આમ રોજ 1 કલાક લાગે, આમ પોણા કલાકમાં થઈ જાય. અમે ગયા હતા રાજકોટ ગયા હતા અમે, પોપટભાઈ સાથે હતા. ત્યાં એક ભાઈ છોકરો હતો, એક લોગસ બોલતો હતો. તમને સામાન્ય રીતે લોગસ બોલવું હોય તો કેટલી વાર લાગે? લોગસ સૌજો અગરે ધમતી થ અરે પિતઈ 24 સંપી જીનો, કેટલી વાર લાગે એક લોગસ બોલવું હોય? ખ્યાલ રાખ્યું છે કે આમ સામાન્ય રીતે ખ્યાલ આવે? જરા બોલો તો. 1 મિનિટ, 1 મિનિટમાં થાય નહીં, 3 મિનિટ લાગે. 3 મિનિટ તો લાગે. 1 મિનિટમાં થઈ જાય? બોલો તો, બોલો. જરા ઘડિયાળ રાખજો રે. ઉભા રહો 1 મિનિટ. ઘડિયાળ આમાં છે ને? હા, કરો, શરૂ કરો. ત્રીસ સેકન્ડ થઈ. 30 સેકન્ડમાં એક લોગસ એમને પૂરું કર્યું. તો હતા ક્યાં? ના, ભૂલ નથી થઈ, પણ હતા ક્યાં તમે? લોગસમાં નહોતા, ઘડિયાળના કાંટા પર હતા. પોપટભાઈ ખ્યાલ છે? ઓલો માસ્ટર છોકરો હતો, હા, નાનો તો હતો, આમ બરોબર 18-17-18 વર્ષનો હતો. તો ઓલા લોગસ બોલવા માટે એ ઉભો થયો. પછી પહેલા જાહેરાત કરી કે આ છોકરો જે લોગસ બોલે છે એમાં અત્યારે ઇન્ડિયામાં નંબર 1 આવ્યો એનો. તો લોગસ બોલતા, એક લોગસ બોલતા એને 7 સેકન્ડ
7 સેકન્ડમાં એક લોગસ બોલ્યો. ઓબે ખ્યાલ છે? 7 સેકન્ડ. એટલે એનું નંબર 1 હતો રાજકોટમાં. અને કૃપાળુદેવના મંદિરમાં જ અમે બધા પ્રતિક્રમણમાં સાવત્સરિકમાં બેઠા હતા, તો આ છોકરાની જાહેરાત કરી. 7 મિનિટમાં લોગસ બોલ્યો, એક લોગસ. હવે તો ત્યાં ઘણા બોલવા પડે. કઈ 40 લોગસ બોલ્યો. તો એ 40 લોગસ બોલ્યો અને કેટલી વારમાં પૂરું થાય હિસાબ કરો? 4:40 થયા ને? 4.40 બોલો. નંબર 1 હતો. પછી મેં કીધું હવે આની જાહેરાત કરવાની શું જરૂર હતી? અમે હતા ત્યારે ગોકુળભાઈ અમારા સાથે હતા, અમે બધા સાથે હતા, પોપટભાઈ સાથે હતા. કીધું હવે આની જાહેરાત કરવાની શું જરૂર? 4:40 4.40 સેકન્ડમાં. હા શું પણ હવે એનો મિનિંગ શું પણ કઈ સમજાણું નહીં આપણને. પણ બસ એ લોકોને એનો મહિમા આવ્યો કે આટલી વારમાં એ ઝડપથી બોલે છે. ઠીક છે. તો આવા ઝડપથી આપણે કેટલી ક્રિયા કરીએ છીએ. પ્રતિક્રમણ કરીએ ત્યારે બહુ ઝડપથી કરીએ. અચ્છા, એ તો ભલે, પણ અહીંયા હે પ્રભુના દોરા બોલવા હોય તો પણ યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, પછી 6 પદનો પત્ર જલ્દી કેમ પૂરું થાય એ જ મોટે ભાગે આપણો ઉપયોગ હોય છે. કે કેમ? કારણ કે નિયમ લીધો છે કે રોજ ભક્તિ કરવી અને ઈને ઈ બોલવું, પછી એમાં કઈ બહુ આનંદ ના આવે. એટલે આપણે 15 દિવસનું એટલા માટે મૂક્યું છે કે રોજ થોડુંક તો નવું આવે. અને જીવની એવી પ્રકૃતિ છે, એકને એક વસ્તુ એને કોઈ ભાવે નહીં, થોડુંક તો ચેન્જ જોઈએ. એટલે અહીંયા સન્માર્ગ સાધક ક્રિયા પ્રત્યે માનસિક કંટાળો આવ્યા વગર રહે નહીં. એટલે રોજ પ્રતિક્રમણ કરવું નહીં, જુદું જુદું કરવું. ક્યારેક પ્રતિક્રમણ ક્ષમાપનાના પાઠથી લેવું, ક્યારેક પ્રતિક્રમણ હે પ્રભુના દોરાથી લેવું, ક્યારેક પ્રતિક્રમણ જે તમે ગચ્છમાં એ ગચ્છનું લેવું, અને ક્યારેક એવું લાગે આપણને કે આજે પ્રતિક્રમણ તો લાલાજી રણજીતનું લેવું, અમિતગત આચાર્યનું લેવું તો હજી ઠીક, નહીતર એકના એક શબ્દો બોલશો એટલે અણગમો થવાનો જ. એ ક્રિયા જલ્દી પતાવો એવો ભાવ આવવાનો જ. આ એકદમ સત્ય કહે છે આચાર્ય, બિલકુલ સાચી વાત કહે છે. એનું નામ અહીં ઉદ્વેગ છે. તો જેને મિત્રા દ્રષ્ટિ અને નિયમ જેને આવ્યો એને અહીં આ ઉદ્વેગ જાય છે, એ અણગમો ઉપજે છે. આમ યોગના દ્વેષને લીધે તે ક્રિયા કરે તો પણ રાજવેઠની જેમ ઝપાટા બંધ આરોપી લે. ત્યાં એને તારા દ્રષ્ટિ હવે ખીલી છે. કેમ કે તારા દ્રષ્ટિમાં નિયમ પણ આવે છે અને ઉદ્વેગ નામનો દોષ ત્યાગ થાય છે. તો એને અહીં રાજવેઠની જેમ ઝપાટા બંધ આટોપી લે છે, જેમ તેમ પતાવી દે છે. એટલે અગડમ બગડમ બધું ચલાવે. એને અહીં ઉદ્વેગ કહેવામાં આવે છે. અને એ ઉદ્વેગનો અભાવ એને બીજી તારા દ્રષ્ટિ થતા નિયમ નામનો એને ખરેખર યોગ થાય છે. અને ઉદ્વેગ એટલે આવો દોષ એને જાય છે. જાણો, આવો દોષ એને જાય. એટલે હવે એ પહેલા જે કઈ ક્રિયામાં એને કંટાળો આવતો તો હવે નથી આવતો, હવે સારું લાગે. ક્ષમાપનાનો પાઠ બોલે છે તો પણ ઉપયોગ શબ્દોમાં રહે છે, ભલે પછી આત્મામાં ન રહે, પણ શબ્દો પ્રત્યે તો ઉપયોગ રહે છે. એટલે કીધું છે કે કંઠસ્થ કોઈ પણ પ્રકારની ક્રિયા શાબ્દિક હોય એને કંઠસ્થપણે કહેવું નહીં. ક્ષમાપનાનો પાઠ બોલવો તો પણ સામે પુસ્તક રાખવું, ભલે તમને કંઠસ્થ હોય, વાંધો નહીં. એમ પ્રતિક્રમણ કરનારને પણ પ્રતિક્રમણની બુક સાથે રાખવી. મને આવડે છે નાના મોના પોટા બંને પ્રતિક્રમણ, તો હું કડકડાટ બોલી જાઉં છું. એનું નામ ઉદ્વેગ છે. અને એવા ઉદ્વેગનો ત્યાગ કરવો તેને અહીં તારા દ્રષ્ટિ છે. અને તારા દ્રષ્ટિવાળાને નિયમ હોય છે, નિયમથી નિયમ હોય છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન, ભગવાનનું ધ્યાન પણ એને હોય છે. એને અહીં ઉદ્વેગ કહેવામાં આવે છે. એનો એને અભાવ થાય છે. ઝપાટા બંધ રાજવેઠ સમજાય? રાજવેઠ પેલા નાના ગામડામાં હોય ને,
ત્યારે દરબારનું કઈ કામ હોય ને તો ગાડાવાળાને સાંજના બોલાવે અને એને કહે કે જો અહીંયા આપણા દરબારની સામે વરસાદનો ખાડો થઈ ગયો છે, પાણી ભરાય છે, તારે વળતા લાવવું ત્યારે એમાં રેતી ભરીને અહીંયા ઠલવી દેવી, એને વેઠ કહેવાય. એને ભાડું ન મળે. એમ રાજના કામ બધા વેઠથી થતા. પહેલા આ બધા દરબારીઓ છે ને, એ દરબારીઓના કામ બધા વેઠથી થાય. એ ખબર છે? કૃપાળુદેવે લીધું છે. કૃપાળુદેવે કીધું છે કે સંસારના બધા કામો અમે વેઠની પેઠે કરીએ છીએ. તમે કઈ રીતે કરો છો? કેટલી ચોકસાઈ રાખો છો? સંસારના કામમાં ચોકસાઈ કેટલી રસિકભાઈ? તો વેઠ ન થઈ. આપણને કોઈ કામ કરવા મોકલાવે અને હોશિયારીથી કામ કરી આવે, એનો મતલબ એમ થયો કે આત્મા આખો ત્યાં હતો. સાહેબ તમારું શું કેવું છે? તો અમને કોઈ કામ બતાવે તો 8-8 ના 4 કરવાના? હા, એમ જ કરવાનું. કરવાનું નહીં, એમ થઈ જાય. એમ વળી પાછું કરવાનું એમ નહીં, પણ થઈ જેવું જાય. કેમ કે જે જીવ આત્મામાં હોય છે તેનું સંસારનું કોઈ કામ સવડું હોતું નથી. આ પહેલી શરત છે પોપટભાઈ, આ પહેલી શરત છે. એનું કોઈ કામ ઠેકાણે ન હોય, બધા કામ એના ઊંધા આવડા. કેવું કરો છો કામ સંસારનું લાલજીભાઈ? બહુ ચોકસાઈ પૂર્વક. એટલે કૃપાળુદેવ પોતે પોતાના માટે લખે છે કે બધા સંસારના કામ અમે વેઠની પેઠે કરીએ છીએ, એક વાત. બીજું એમ લખે છે કે મજૂરી જેવું કરી રાખ્યું છે. 24મા વર્ષમાં પત્ર છે. મજૂરી જેવું કામ. હતા શેઠ, દુકાન પોતાની હતી, પણ એમણે માન્યું છે એમ જ કે હું તો મજૂરીનું કામ કરું છું. આપણને કોઈ પૂછે, દુકાને બેઠા હોઈએ ગલા ઉપર, તમે મેનેજર છો? ના ના, ના ના, હું પોતે શેઠ છું. નહીં, મને કીધું ઓલો છોકરો ઉભો હતો નહીં તમારાથી, કંઈક રૂપાળો પણ હતો ને કંઈક જરા ડ્રેસ બેસ બધું બરોબર હતું, એટલે હું સમજો ઈ હશે. બીજા દિવસે સવારના ઓર્ડર થઈ જાય ઘરમાં, મારા કપડા પણ હવે કાલથી આમ હોવા જોઈએ. કારણ કે માણસો મને શેઠ ન સમજે, એ કામ ના આવે. એટલે વેઠ, રાજ વેઠની જેમ ઝપાટા બંધ આટોપી લે છે. આ સાચી વાત કહેતા હશે આચાર્ય? એમ જ છે ખરેખર. આ બધા ક્રિયાવાળા બેઠા અહીંયા, સામાયિક પ્રતિક્રમણ, ચૈતવંદન, કેમ બોલતા નથી? બધું એવું જ ફટાફટ પટપટ પટપટ પટપટ. નાના મોટા સામાયિક. તમે શું કરતા? હા, ગડગડા, બરોબર, ગડગડાવી જઈએ એમ. એ એકદમ સાચું, ગડગડાવી જઈએ. રોજનું હોય એક ને એક, તો પછી શું કરે? ગડગડાવે નહીં તો ગડગડાવે. એટલે ના પાડે છે તો કે તને ભલે કંઠસ્થ હોય તારે બુક રાખવી, ક્ષમાપનાનો પાઠ તને મોઢે હોય તો પણ સામે બુક રાખવી, અક્ષરનો ઉપયોગ રાખવો કે જેથી કરીને આ ઉદ્વેગ નામનો દોષ ત્યાગ થાય. પછી ક્ષેપ છે ને, ક્ષેપ. તો ક્ષેપ જે બલા દ્રષ્ટિ, બલ્લા ખુલશે ભાઈ, બલ્લા દ્રષ્ટિ. અને એમાં આસનની થોડીક સ્થિરતા થશે. પહેલા બહુ આમ પગ ઊંચા નીચા કરતો હતો, માથું કંઈક આડું અવડું ફરતું હતું, હાથ કંઈક આગળ પાછળ થતા હતા. હવે થોડીક આસનની સ્થિરતા થઈ છે. હવે એમાં ક્ષેપ નામનો દોષ ત્યાગ થાય. તો ક્ષેપ એટલે શું એની વાત કરે. વીચે વીચે બીજા કાજ મારે, જાય મન તે ખેપરે, ઉખડતા જીમ સાલીન્યું રે, ફલ નહીં ત્યાં નિરલે પરે, પ્રભુ તુજવાણી મીઠડી રે. યશોવીજી મહારાજ 350 ગાથાઓનું.
તો ક્ષેપ, કારણ કે રચના એમણે જ કરી છે ને, યોગ દ્રષ્ટિની સજાયમાં રચના એમણે જ કરી છે ને. આ ત્રીજી દ્રષ્ટિ છે, બરોબર છે? ત્રીજી દ્રષ્ટિ, હા છે, 89 પાનામાં પહેલી ત્રીજી દ્રષ્ટિ બલા. બહુ સરસ છે. ત્રીજી દ્રષ્ટિ બલા કહીજી, કાષ્ટ અગ્નિ સમબોધ, ક્ષેપ નહીં આસન સદેજી, શ્રવણ સમીહા સોદરે જીનજી, ધન ધન તુજયુપદેશ. એક બહુ સરસ, મન રીજે તન ઉલસેજી, રીજે બુજે એકતાન, તે ઈચ્છા વિણ ગુણ કથાજી, બહેરા આગળ ગાન રે જીનજી, ધન ધન તુજયુપદેશ. ચિત્તનો વિક્ષેપ, અસમાધાન, ડામાડોળ વૃત્તિ, ડામાડોળ વૃત્તિ. ત્રીજી દ્રષ્ટિ ખુલી છે હો, જેનું નામ બલા છે, અને આસનની સ્થિરતા પણ થઈ છે, અને છતાં હજી આ દોષ બેઠું છે. એ દોષ ત્યારે જાય કે જ્યારે બલા દ્રષ્ટિ સંપૂર્ણપણે ઉગડે. તો ચિત્તનો વિક્ષેપ, અસમાધાન, ડામાડોળ વૃત્તિ, અમુક ક્રિયામાંથી વચ્ચે વચ્ચે બીજી ક્રિયામાં મનનું ફેંકાવું, ચાલ્યા જવું થાય. એક સ્તવન બોલતા હોઈએ ને ત્યાં બીજાની જરાક જાગૃતિ થાય એટલે ત્યાં વયા જવું, એવું થાય છે. અમને તો થાય છે ભાઈ, તમને નહીં થતું હોય ખબર નહીં. અમને તો એમ થાય કે હવે આ ઠીક છે, પૂરું થઈ ગયું, વાંધો નહીં, હવે બીજું લઈએ. ત્યાં બીજું લીધું તો ત્યાં મજા ના આવી તો ત્રીજું લઈએ, એમ ઘણી વખત થાય. એમ જીવ વૃત્તિઓનું ડામાડોળ ચાલે. તો આને અહીં બલા દ્રષ્ટિ કહી છે. ભલે આસનની સ્થિરતા છે, પણ હવે આ દોષ તો હજી પડ્યો છે. ડામાડોળ વૃત્તિ છે, અમુક ક્રિયામાંથી વચ્ચે વચ્ચે બીજી ક્રિયામાં મનનું ફેંકાવવું, એટલે કે ચાલ્યા જવું પણ થાય છે. મન કુદાકુદ બહુ કરે. જરાવાર એમ થાય કે અમિતગત લઈએ, જરાવાર એમ થાય કે લાલાજી રણજીત લઈએ, જરાવાર એમ થાય કે હવે ઓલી આલોચના જ લઈ લઈએ. એવું ઘણી વખત થયા કરે. ભાઈ થતું હોય તો આ પાડજો, નહીતર આચાર્યને કાગળ લખીએ કે નહીં, આ તમારી વાત ખોટી છે. જરાવાર જય શ્રી કૃષ્ણ, જરાવાર સીતારામ, જય જય રામ, એમ ચાલ્યા કરે કે નહીં. એક મંત્ર ન ચાલે, એમ કે હવે બીજું કરતા હોય ત્યાં હવે ત્રીજો, એમ કરીને બદલતા જાય. એવી બદલાવ વાળી વૃત્તિ છે, તેને અહીં ડામાડોળ કહેવામાં આવે છે. આસનની સ્થિરતા થઈ થોડીક અંશે, પણ હજી આ વૃત્તિ રહી ગઈ. તો આ દ્રષ્ટિ ધીરે ધીરે ખુલતા, બલા દ્રષ્ટિ, આ દોષ પણ ધીરે ધીરે નાશ પામે છે. એટલે ખરેખર ક્ષેપનો અર્થ ઈ છે. ક્ષેપનો અર્થ શું છે કે જાજા ઉદામાં મન ના થાય, અને મન બહુ જાવા દાવા નાખ્યા કરે બધી જગ્યાએ. ઉદામાં જાજા કરે મન, કુદાકુદ કર્યા કરે, જરાવાર આમ ને જરાવાર આમ. તો જરાવાર એને સ્વાધે સંચય, પછી ભક્તિ પરબ લીધું, પછી નિત્યક્રમ લીધું, પછી બધું મૂકી દીધું, વળી કંઈક ત્રીજું લીધું, એમ કરીને બદલાવ 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 થયા કરે. એવી ડામાડોળ વૃત્તિને અહીં ક્ષેપ કહેવામાં આવે છે. ઓલું ક્ષેપનો બીજો અર્થ છે, ઓલું ખેતરમાં આપણે વાવી આવ્યા હોઈએ ને, અનાજ વગેરે વાવી આવ્યા હોઈએ ને, તો એની બાજુમાં ઓલું ઘાસ ઉગ્યું હોય, તો ક્યારેક કંટાળો એવો આવે કે ચિત્ત ક્યાં ડામાડોળ સ્થિતિમાં વયું જાય, ઓલા ઘાસ કાઢવાના બદલામાં ઓલા છોડને કાઢી નાખે. એવું થાય, એવું થાય. આ ચિત્તવાળાને એવું થાય. એને તો કઈ કાઢવું છે, પણ એવી ચિત્તની ડામાડોળ સ્થિતિ હોય કે ઘાસ કાઢવાના બદલામાં છોડને જ કાઢી દે. એમ અહીં આત્માને જ કાઢીને મૂકી દે બહાર, વ્યવહાર કર્યા કરે. આત્મા તો ક્યાં દેખાય નહીં.
ઉપયોગ કોઈ ઠેકાણે ન હોય, બસ એમ કાઢતો જાય, કાઢી નાખે. એને અહીં ક્રિયાનું જે ફળ મળવું જોઈએ તે મળતું નથી. પછી રામ રામ બોલે કે નોટમાં રામ રામ લખે, ઘણા તો લખે ને નોટમાં રામ 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 મરા 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 એમ થઈ જાય. પછી રામ 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 મરા 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 થઈ. પણ સારી વાત છે હો. હા, કારણ કે જયારે જશે ને ત્યારે રામ રામ મરા 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 બોલશે અને મરણનો દર નીકળી જશે. જેને બહુ ડર લાગતો હોય ને મરણનો, એને રોજ સ્મશાનમાં જવું. ત્યાં ઓલા બળતા હોય ને એને રોજ જોવાનો, ડર નીકળી જશે. પ્રયોગ કરવા જેવો છે. જેને જાજો ભય છે, કોઈ જાજા ભય વાળો, બહુ મરણનો ભય જેને લાગતો હોય એવાની વાત છે. એટલે અહીંયા કોઈ નથી, સારું છે. કોઈને ભય છે જ નહીં. હવે શેનો ભય હોય? હવે તું ભય જ નથી. હે હા, એ જ કહું છું. હવે ભય નથી. પણ જો લાગતું હોય તો સમસાને બહેનોને પણ ચાલ્યા જવું, ત્યાં બેસી જવું જરા વાર. 2, 4, 5, 8 આવે ને પછી એમને જોયા કરવાનું, દર નીકળી જશે. તમને લાગે છે ઓલા ફિલ્મમાં જે સુવે છે ને ચિતા ઉપર, ખબર છે ને? ફિલ્મમાં સીન લેવું હોય તો સુવું તો પડે, અને પછી અગ્નિ આપે, આપણને બતાવે, ઓલું અંદર તો ન હોય. ખ્યાલ છે કે નહીં? કે હોય. ઓલું અગ્નિ આપે પેલા સુતેલો બતાવે, પછી હોતો હશે? ન હોય ને? કેમ બોલતા હોય કે ન હોય પોપટભાઈ? ન હોય ને? એમાં આપણને કોઈકની ચિત્તા ઉપર જરા વાર સુઈ જવું, તો કે 2 મિનિટ જરા આમ આપણે બેઠા હોઈએ, આપણે ભય કાઢવો છે ને, તો કોઈક ની ચિત્તા ગોઠવાતી તો હોય ને ત્યાં, તો એ જ કામ હોય, બીજું શું કામ હોય? તો ઓલાને કહેવાનું જરા 2 મિનિટ. તો કે કેમ? તો કે જરા મારે સુવું છે. ખબર તો પડે કે એની મજા આવે. સકર કે ગાંડો કે વાંધો નહીં, ભલે ને કે ગાંડો, આપણને શું વાંધો આવે? ને તો ક્યાં ડાયા છીએ. તો ત્યાં સુઈ જવું થોડોક સમય, 1 મિનિટ 2 મિનિટ સુઈ જવું ત્યાં. હા, તો આપણને ખબર પડે કે આ મરણનો ભય ધીરે ધીરે નીકળી જશે. તો કે એમાં શું, હું તો સુઈ આવ્યું 6 વખત 5-6 વખત સુઈ આવ્યું. મરણ પથારીએ પડ્યા હોઈએ તો કે બાપા તમે ડર નથી લાગતું? તો કે ના ના, હું 5-6 વખત તો સુઈ આવ્યો સંસાર. આપણે જે જગ્યાએ ગયા હોઈએ અને ત્યાંના ભૂમિયા થઈ ગયા હોઈએ, અને પછી આપણને કોઈ પૂછે કે તમને ડર લાગે છે બાપા, નૌકાર ગણો, તો કે નૌકાર હું ગણવી, હું તો ત્યાં જઈ આવ્યો 5-6 વખત, તો ચિંતા ઉપર શું આવ્યો, સુઈ આવ્યો. હવે હું શેની ચિંતા? ખરેખર આ ટોપ નથી, વાસ્તવિક છે. એ કૃપાળુદેવને તો ફરવાનું સ્થળ જ એ હતું, ત્યાં જ જતા હતા. એક ભાઈ વળી મળ્યા હશે રસિકભાઈ જેવા, તો સાહેબે કીધું કે રસિકભાઈ આવું છે ફરવા? તો કે હા ચાલો સાહેબ. લઈ આવ્યા ગંગાશંકરની વાડીમાં. એમને એમ કે કઈ કામ હશે ને કોઈકને મળવું હશે, કારણ પૈસા લેવા છે, તો બેસી ગયા. હા, ઊંચા નીચા થાય રસિકભાઈ. હા, અહીંયા બેસી ગયા. તો કે સાહેબ ફરવા નથી જવું? તો કે અહીંયા શું છે, ફરવા તો આવ્યા છીએ. ગભરાટ નીકળી છે. પૂરતો વાત સાંભળવા જેવી છે, કરવા. અમારે એક હતા આપણે જયંતભાઈના ભાઈ, નામ તો જયંતભાઈના ભાઈ થતા હતા. જયંતભાઈ અત્યારે છે, એના ભાઈ ગુજરી ગયા. શું નામ હતું એમનું? ઘાટકોપર દિગંબર મંદિરમાં ગુરુદેવના ખાસ ભક્ત, કાનજી સ્વામીના ખાસ ભગત. અરે ભાઈ, એવું ડિપ્રેશનમાં વયા ગયા. રસ્તામાં ચાલતા હોય તો એને એમ લાગે કે પાછળથી કોઈ ગાડી મને ધક્કો દેશે તો, એટલે આમ ઘડી પાછળ આમ જોયા કરે. એટલા ડિપ્રેશનમાં વયા ગયા ને એટલો ડર ભાઈ, એટલો ડર લાગે એને. તો એક દિવસ મને પકડ્યો, મને કહે કે ગાંધીભાઈ તમારી પાસે કઈ કિમિયો હોય તો મને બતાવો ને. એટલો બધો ડર લાગે છે મને. આ હકીકતમાં બનેલી વાત છે. એટલો બધો ડર લાગે છે, બહુ ડર લાગે છે. અને એમાં વળી પાછો છોકરો અમેરિકા, એમાં ત્યાંથી છોકરાનો કાગળ આવ્યો કે હવે મને ખાલી 2 જ મહિના છે, તો મમ્મીને પપ્પા તમે બંને જણા આવી જાઓ, અમેરિકા જોવા જેવું છે, અને ફરી જાઓ. ઘાટકોપરમાં જ રહે, આપણા કૃપાળુદેવની મંદિરની સામે, જગદીશ ખોખાણીની નીચે. જગદીશભાઈ ખોખાણી હતા ને, એમની રજનીભાઈ નામ આવ્યું, રજનીભાઈ.
તો એ ખોખાણીની નીચે જ રહે. તો દીકરાનો ત્યાંથી ફોન આવ્યો તો કે આવી જાઓ. મને કે સાહેબ ગાંધીભાઈ જુઓ. સાહેબ તો શેના કે તો કે ગાંધીભાઈ એવું છે કે હવે જવું છે મને અમેરિકા, અને પ્લેનનું નામ આવે છે ને તો હું રાતના સૂઈ નથી શકતો. 2 વાગે ઉઠી જાઉં અને એ જ વિચાર આવે કે પ્લેનમાં જઈ હાલું એક્સિડન્ટ થશે, પ્લેન પડી જશે, શું થશે કે ઓલો છોકરો જલ્દી આવવાનું કે છે ને હું ટાળું છું રોજ. મેં કીધું એમાં શું છે, મારી પાસે દવા છે. અરે તો કે બતાવો નહીં, તમારા જેવો કોઈ ભગવાન નહીં કે તમારા પગ ધોઈને પીશ. મેં કીધું ભૂલતા નહીં પછી પીવાનું. તો કે ના ના ચોક્કસ કે. પછી મેં કીધું સવારના આવું છું, આપણે જઈએ. તો કે કોની પાસે? મેં કીધું તમને શું છે, હું આવું છું ને સવારના, આપણે જઈશું. તો અમે અમારી ફરવાની તો ટેવ હતી, સોમૈયા સુધી જઈએ તો ઓલું બાજુમાં જ હોય. પછી લઈ ગયો એમને ત્યાં. મને કે ગાંધીભાઈ અહીંયા કેમ? મેં કીધું જો તમારે એકલા એકલા તમને એમ લાગે સંકોચ થતો હોય અહીંયા કે બીજા સગાવાલા કોઈ જોઈ જાય તો મેં કીધું હું સાથે આવીશ, વાંધો નહીં, આપણે બંનેને અહીંયા આવવાનું. દિવસમાં ઓછામાં ઓછું 3 વખત આવવાનું. તો કે અહીંયા? મેં કીધું હા અહીંયા. મને કે ઈ કેમ? મેં કીધું તમને બહુ મરણનો ભય લાગે છે ને? તો કે ઉલટું વધી જશે કે સાહેબ, ઉલટાનું તો કે વધી જશે. મેં કીધું વધે નહીં, ઘટશે, ઘટી જશે. પણ માન્યા નહીં. ખરેખર છે ને બીજા દિવસે એમના બૈરાનો ફોન આવ્યો. એનું નામ વસુબેન નામ હતું. વસુબેને ફોન કર્યો. મને કે ગાંધીભાઈ કાલે એમને ક્યાં લઈ ગયા હતા? આખી રાત બળ ચાલુ હતી. હે? મેં કીધું ભાઈ હવે ભૂલ તો થઈ મારી, લઈ ગયો તો એમને ડર કાઢવા માટે. તો કે આ ડર પેસી ગયો તો ભલે પેસી ગયો ને, હવે તો કે ઓલા સુતા સુતા આમ ઉછળે છે, સુતા સુતા આમ ઉછળે છે. અરે મેં કીધું મર્યા આ વળી ક્યાં ભલા, મેં કીધું મને આવી ક્યાં ભૂલ કરી. રજનીભાઈ, જયંતભાઈ ના ભાઈ રજનીભાઈ, વસુબેન આપણે ગોખાણીની નીચે જ રે. ગોખાણી 5મે માળે, એ 4થે માળે, કૃપાળુદેવના મંદિરની બિલકુલ સામે. ને એમને કીધું, મેં કીધું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર મેં કીધું લેવા જેવું છે, દર ઘણું નીકળી જશે, પણ કૃપાળુદેવમાં જરી શ્રદ્ધા ઓછી ને ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા બહુ. મેં કીધું ઠીક છે ભાઈ ચાલ. મેં કીધું બીજો રસ્તો કરીએ. પણ પછી બીજા દિવસે ફોન કરી, મેં કીધું રજનીભાઈ આવું છું. મને કે ફોન મૂકી દો. મને કે ફોન મૂકી દો. મેં કીધું કેમ? તો કે હવે તમારું નામ સાંભળીને મને ડર લાગે. મેં કીધું મળ્યા. ખરેખર ભાઈ એવું થયું, ખરેખર એવું થયું. અહીંયાથી તો સીધા પહોંચી ગયા ગોપાલજીભાઈ, અમેરિકા તો પહોંચ્યા, પણ જયારે આવવાનો દિવસ હતો ને ત્યારે એમને એટેક આવી ગયો. હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાં ડેથ. બીજા દિવસની ટિકિટ. પ્લેન તો ન પડી, પોતે પડી ગયા. આવી ચિત્તની સ્થિતિ થયા. આ સાચી બનેલી વાત છે. હજી બહુ વર્ષ બી નથી થયા, 7-8 વર્ષ થયા છે. મારે ઘાટકો પર બનેલી વાત છે. એટલે એ અહીંયા કહે છે કે એવી રીતે ચિત્તની સ્થિતિ આવી કંઈક થઈ જાય ડામાડોળ, ત્યારે ખરેખર સદગુરુનું શરણું અને સદગુરુનું આપેલું મંત્ર એનું સ્મરણ કરતા આ કુદાકૂદ મટી જાય. એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં જવું એવી કુદાકૂદ મટી જાય. ખરેખર તો શું છે કે બેઠા રહેવા જેવું, બેઠા જ રહેવાનું, અને એક ક્રિયામાં જ ખરેખર પોતાનો ઉપયોગ રોકી રાખવો. ખરેખર તો ખસવું નહીં. અમે તો કહીએ છીએ કે તમારે સામાયિક કરવું છે અને જવું છે કપડાં બદલાવીને ઉપાશ્રયમાં, તો હે પ્રભુના દોહરા 20 જે છે તમે બરોબર એકાગ્ર ચિત્તથી એનું જો ખરેખર તમે રટણ કરશો તો પ્રતિક્રમણ જ છે, સામાયિક જ છે. બોલો સાચી વાત એ છે. એકદમ પાકું સામાયિક થાય એવું સામાયિક તમે કોઈ દિવસ કર્યું નહીં હોય એવું સામાયિક થાય. આ અમિતગત આચાર્ય સામાયિક તો નહીં બોલવું પડે, પણ તમારા ઓલા ગચ્છના પણ જે સામાયિક આવે ને પ્રતિક્રમણ, એને પણ બોલવાની જરૂર ન પડે. એટલું સરસ મજાનું થાય. એકાગ્ર ચિત્તથી બુક સામે રાખવી, એવું નહીં કંઠસ્થ છે માટે હવે આપણને જરૂર નથી એમ નહીં. તો અહીંયા કહે છે એવા ક્ષેપ નામના, એટલે ચિત્તનો વિક્ષેપ નાશ પામે, અસમાધાન ડામાદોડ વૃત્તિ પણ જાય. અમુક ક્રિયામાંથી વચ્ચે વચ્ચે બીજી ક્રિયામાં મન દોડાદોડ કરે એ પણ ચાલ્યા જાય.
અને જાજા ઉધામાં અને જાવા નાખવાની વાત ચાલી જાય. કોને? તો કે જેને અહીં ક્ષેપ નામની દોષ ત્યાગની વૃત્તિઓ ઊભી છે, બલા નામનું યોગ એમને પ્રવર્તે છે, અને યોગ અંગમાં આસન જેને છે એને અહીં ક્ષેપ નામ દોષ ત્યાગ જાય છે. આ દોષ જાય છે. હવે ઉત્થાન છે ને, ચોથો ઉત્થાન છે ને, તો ઉત્થાનમાં દીપરા દ્રષ્ટિ એ ખુલે છે. દીપરા, અને હજી આ દ્રષ્ટિમાં પણ હજી મિથ્યાત્વ છે. શેપમાં હજી દ્રષ્ટિ તો મિથ્યાત્વ જ છે. તો દીપરા દ્રષ્ટિ ચોથી, અને એમાં યોગમાં પ્રાણાયામ નામનો અંગ ખીલ્યું. કયું પ્રાણાયામ? ભાવ પ્રાણાયામ. દ્રવ્ય પ્રાણાયામ ઓલા રેચક, કુંભક અને પૂરક. અને હવે અહીં આપણે જે કાલ જોયું ભાવમાં, એ કંઈક જુદું જોયું. શું જોયું આપણે? કે બાહ્ય પર વસ્તુ તરફનો જે રેચ, જુલાબ, એને બહાર કાઢવું, એને રેચક ક્રિયા કહી. આત્માનો ભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટાપણામાં રહેલો ભાવ, એને અંતરાત્મામાં ભરવું એમ કીધું. અને એ પૂરક ક્રિયા આને કહેવાતી. અને પછી કુંભક ક્રિયા કોને કહી? તો કે અંતરાત્માની જેટલી સ્થિરતા થાય તેને આપણે કુંભક ક્રિયા કહી હતી. લખેલું બરોબર? એકદમ પાકું આ છે ને? તો હવે અહીં ઉત્થાન પહેલો અર્થ કર્યો એનો ઉઠી જવું, તે ઉત્થાન. ઉઠી જવું એટલે ઉભા થઈ જવું. શેમાંથી? ધર્મની કોઈ પણ ક્રિયા ચાલતી હોય, સભામાં ભગવાનની વાણી ચાલતી હોય, શાસ્ત્રનું શ્રવણ થતું હોય, બીજા બેઠા હોય, હું પણ શ્રવણ કરતો હોઉં, અને પોતાનું સ્થાને સભામાંથી છોડી જવું, એને અહીં ઉત્થાન કહેવામાં આવે છે. કંટાળો આવે છે, આ સમજાતું નથી, એમ પછી ઊભા થઈને ચાલી જવું, એને અહીં ઉત્થાન કહેવામાં આવે છે. એ ઉત્થાન નામનો દોષ ભાવ પ્રાણાયામ પ્રગટતા એ નાશ થઈ જાય છે, અને ત્યાં દીપરા દ્રષ્ટિનું ત્યાં બળ પણ પ્રવર્તે છે. અહીંયા તો મનાય છે જવાની, એટલે તો કોઈ ઉઠે નહીં. આપણે તો મુંબઈમાં એ મનાય કે કા આવો નહીં, આવો તો ઉઠો નહીં. ભાગીતા ચાલુ બીજા વ્યાખ્યાનોની અંદર તો આવું ઘણું ચાલતું હોય. ગામડાઓમાં નથી ચાલતું? એક જાય, બીજો આવે, બીજો જાય, ત્રીજો આવે, ચોથો જાય, પાંચમો આવે, એમ તો ચાલ્યા જ કરે. ઉત્થાન, આ ઉત્થાન નામની ક્રિયા મોક્ષ માર્ગના સાધક જીવને બહુ બાધક હોય છે, અને ચિત્ત કોઈ પણ પ્રકારે ઠેકાણે રહેતું નથી, અને પોતાની જે ખરેખર શાંત ચિત્તની આખી જે ભૂમિકા છે એ ભાંગી પડે છે, કક્કડ ભૂસ થઈ જાય છે, અને ચિત્ત પાછું ચંચળ વૃત્તિઓમાં વહ્યું જાય છે. એ પ્રવાહ જે શાંતિનો હોવો જોઈએ, એના બદલામાં વિકલ્પો, અનેક પ્રકારના સંકલ્પો, અનેક પ્રકારની આકુરતાને તે જીવ ભોગવતો થાય છે, અને એને જે ક્રિયામાં પોતે અત્યારે બેઠો છે તેમાંથી તેનું મન ઉઠી જાય છે. એને મજા નથી આવતી, ખસી જાય છે. એને અહીં ઉત્થાન કહેવામાં આવે છે. અને ઘણા તો મન ઉઠી જાય, પણ અહીંયા તો નિયમ છે, વચમાં ઉભા નહીં થવાનું, એટલે નિયમને લીધે બેઠો છે. અને ઘણા લોકલાજથી બેઠા હોય, પણ ચિત્તનું કોઈ ઠેકાણું ન હોય. અહીંયા એ દોષ જાય છે. શેમાં? ઉત્થાન નામની ક્રિયાનો દીપરા દ્રષ્ટિ પ્રગટતા અને પ્રાણાયામ નામનો ગુણ પ્રગટતા આ ઉત્થાન નામનો દોષ જતો રહે છે. સમજાણું? આ ભાવ પ્રાણાયામ કરે તો જાય, અને દીપરા દ્રષ્ટિ ખુલે તો થાય, અને એ ખોલવી જોઈશે. પછી જોઈશું આપણે દ્રષ્ટિઓ, ત્યારે વળી એને સાથે લઈ લેશું, એટલે બધું પાકું થશે. એટલે લોક લજા
એનાથી પણ અત્યારે ઘણાને જવું હોય, કંટાળો આવતો હોય, સમજાતું ન હોય, માથું દુખતું હોય પણ જઈ શકે નહીં. કેમ કે જશે તો એમ થશે કે કેમ જતા રહો છો, એટલે લોક લજાથી બેઠા હોય. અને ઘણાને અહીંયા નિયમ છે કે ભાઈ જવું નહીં, તમને ન ગમે તો આંખો બંધ કરીને બેઠા રહો, એટલે ફરજ સમજીને જતા ન હોય તો એને અહીં ઉત્થાન ક્રિયા કહેવામાં આવે છે. પાંચમું ભ્રાંતિ. ભ્રાંતિ છે ને, ભ્રાંતિ ત્યાં લખેલું છે. વસ્તુ આખી બદલાય છે. સ્થિરા દ્રષ્ટિ યોગની ખીલે છે. પ્રત્યાહાર નામનું યોગનું જે અંગ છે એ પ્રગટ થાય છે અને ભ્રાંતિ જાય છે. ભ્રાંતિ નામનો જે દોષ છે તેનો અહીં અભાવ થાય છે. અને પ્રત્યાહારમાં શું લીધું તું? પચખાણ લીધા હતા ને ભાઈ? હા, બસ. તો એ પચખાણ આવે છે. ઠીક છે. સ્થિરા દ્રષ્ટિ પ્રગટે છે. કંઈક આત્માની વિશેષ સ્થિતિ થવાનો હવે સમય પાક્યો છે. સમ્યક દર્શનની ભૂમિકામાં આવે છે. એને આત્મદર્શન થાય છે, ભગવાનનો મેળાપ થાય છે. એવી વાત અહીં આ સ્થિરા દ્રષ્ટિમાં કહેવામાં આવે છે. હવે અહીં પાંચમું ભ્રાંતિ જાય છે. ભ્રાંતિ એટલે ભ્રમણા. વસ્તુ જે પદાર્થ છે એની ખોટી જેટલી માન્યતાઓ હતી અને પોતાને ભ્રમ થતો હતો, એવા ભ્રમનો અહીં અભાવ થતો જાય છે. એટલે રખડવાનું ઓછું થઈ જાય છે. ભ્રમ નામ ભમવું એનું ઓછું થઈ જાય છે. આજે અહીંયા, કાલે બીજે ત્યાં, પરમ દિવસે ત્રીજે ત્યાં, એમ કરીને હવે ધર્મ સ્થાનક તે બદલતો નથી. કોણ? જેનો ભ્રમ ગયો તે. હવે એ સ્થાન બદલતો નથી. હવે એક જ સ્થાન ઉપર તે બેઠો છે. જ્યાં છે ત્યાં જ બસ એ સ્થિર રહી જાય છે. એને આત્મદર્શન થઈ જાય છે. ભ્રાંતિઓ મટી જાય છે. એટલે કે છે કે પ્રસ્તુત યોગ ક્રિયાને છોડી ચિત્તનું ચારેકોર ભ્રમણ વૃત્તિ હતી, ભ્રામક વૃત્તિ હતી, ભ્રમણા હતી. એ બધી વૃત્તિઓનો અહીં અંત થાય છે. એટલે દ્રષ્ટાંત આપ્યું છે કે એને છીપલો હોય ને ભાઈ, ઓલા દરિયા કિનારે આવી જાય ને, એ છીપલામાં એને રૂપાની વ્યાખ્યા સમજી લીધી કે આ તો રૂપું છે. હતો છીપલો, દરિયા કિનારે મળે ને, ઓલા એક માછલી આવે છે એ છોડી દે, એ એનું શરીર છે, એનું અંગ છે, એ છોડી દે. જેમ સર્પ કાંચડી ઉતારે એમ અહીંયા માછલી છીપને છોડી દે અને ભ્રમણા થાય. તો કે ઓહો, આ તો રૂપું લાગે છે, એમ કરીને ભેગું કરે. એવી ભ્રમણા. આ તો દ્રષ્ટાંત. પછી સિદ્ધાંતમાં શું કે છે કે તત્વ નથી ત્યાં તત્વ માને, અતત્વમાં તત્વની શ્રદ્ધા કરે. જ્યાં સંવર હોય ત્યાં આશ્રવ માનતો હતો, અને જ્યાં આશ્રવ હતું ત્યાં સંવર માનતો હતો. જ્યાં ધર્મ નહોતો ત્યાં ધર્મ માનતો હતો. જ્યાં પાપ હતું ત્યાં પુણ્ય માનતો હતો, અને જ્યાં પુણ્ય હતું ત્યાં ધર્મ માનતો હતો. આવું બધું તત્વમાં પણ ઘણી બધી ગેરસમજણ થતી હતી. એ બધી સમજણ નીકળી ગઈ. દાન આપે ધર્મ સમજતો હતો, ક્રિયા કરે મુક્તિ સમજતો હતો. એવી બધી ભ્રમણાઓનો અંત આવી ગયો. એટલે એને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. સ્થિરા દ્રષ્ટિ ખુલી અને પ્રત્યાહાર, પચખા એમાં આવી ગયો. ઠીક છે. તો આ ભ્રાંતિનું સ્વરૂપ પણ એનો નાશ થયો. હવે અન્ય મૂદ છે, અન્ય મૂદ છે ને, તો અન્ય મૂદની અંદર કાંતા દ્રષ્ટિ, એ દ્રષ્ટિનો યોગ ત્યાં કાંતા, અને યોગનું અંગ ધારણા, અને દોષ ત્યાગ થયો અન્ય મૂદ. અન્ય મૂદનો અર્થ છે અહીં જ્યાં બેઠો છે અત્યારે ત્યાં આનંદ ન માનવો, અને ક્યાંક અત્યારે મન કુદાકુદ કરી
અને કોઈક જગ્યાએ આચાર્ય પાસે કે બીજી જગ્યાએ ત્યાં બેસી ગયો અને ત્યાંનો આનંદ એને અત્યારે ખ્યાલમાં આવ્યું હતું કે ત્યાં મજા હતી, અહીંયા કઈ મજા નથી આવતી. એવું જેને થાય તેને અહીં અન્ય મૂદ કહેવામાં આવે છે. જ્યાં બેઠો છે ત્યાં મજા ન આવે અને બીજાના વિચાર કરીને ત્યાં મજા, તો કે ત્યાં ઠીક હતું, અહીંયા બેઠો છે ત્યાં મજા નથી, અહીંયા આનંદ નથી. હોય આનંદ પણ એને માને નહીં, એને અન્ય મૂદ કહેવામાં આવે છે. અને અહીંયા આત્મતત્વની વાત ચાલતી હોય તો ત્યાં તેને મજા ના આવે. જ્યાં ક્રિયાની વાત હોય, વિશેષ કંઈક કરવાનું હોય, કંઈક આપવા લેવાનું હોય, કંઈક લેતી દેતી હોય, એવી જગ્યાએ એને મન થાય ત્યાં ગમે એને અહીં અન્ય મૂદ એટલે આત્માને છોડીને બીજી બધી જગ્યાએ મૂદ નામ મોજ મજા, અને અન્ય એટલે બીજું. જ્યાં છે ત્યાં ભોગવે નહીં, એટલે વર્તમાનને ન ભોગવે. અત્યારે સુખ છે એને ન ભોગવે, પણ આવતીકાલે હું અહીંયા જઈશ ને અહીંયા જઈશ તેને યાદ કરી કરીને દુઃખી થાય. એવો દોષ અહીં આ સ્થિરા દ્રષ્ટિ પ્રાપ્ત થતા જાય છે, એનો અભાવ થાય. તો હા, કાંતા દ્રષ્ટિ અને ધારણા, ઓલું પ્રત્યાખ્યાન નહીં, ધારણા. તો એને અહીં અન્ય સ્થળે આનંદિત થવું, પોતે જ્યાં બેઠો હોય ત્યાં મજા ન આવે. એટલે આજે શ્રીખંડ ખાધું તો શ્રીખંડ ખાવાની મજા એને કેવી રીતે મારી નાખી પોતાની રીતે? તો કે પહેલા જે આવ્યું હતું ને બહુ સારું હતું, મરી ગયા. હવે અત્યારે બહુ સારું, અત્યારે ખાય છે એનો એને સ્વાદ જ નથી આવતો. એ પહેલા વખતે આવ્યો હતો ને, જયારે મંગાવ્યું હતું ને 15 દિવસ ત્યારે બહુ સારો હતો. એટલે ઓલો 15 દિવસના પહેલાના લીધેલા સ્વાદને યાદ કરી વર્તમાન આનંદ છે એને ભૂલી જાય. એને અન્ય મૂદ કહેવામાં આવે. લંડન જોયું, એમાં લંડનમાં આગલા દિવસે જ્યાં ગયા હોઈએ, સ્થળ જોઈને આનંદ આવ્યો હોય, અને જ્યાં બીજી જગ્યાએ જઈએ સારું હોય પણ આના કરતા પહેલું સારું હોય, એટલે જે છે એની મજા ના આવે. એને અન્ય મૂદ કહેવામાં આવે છે. બીજી જગ્યાએ જ્યાં ઊભો હોય ત્યાં નહીં. એટલે આમ તો એને શાસ્ત્ર પાઠમાં તો એમ છે કે વર્તમાન પર્યાય સુખરૂપ છે એમ ન માનતા હવે પછીની જે પર્યાય હશે એ મને સુખરૂપ થશે એમ કરીને ભ્રાંતિમાં રહે છે, એને અહીં અન્ય મૂદ કહેવામાં આવે છે. અને એ અન્ય મૂદનો અહીં અભાવ થાય છે. ધારણા જ્ઞાનમાં એનો અભાવ થાય છે અને કાંતા દ્રષ્ટિ ખુલે છે. હવે રૂગ છે ને, જુઓ છે 7મી દ્રષ્ટિ રૂગ છે. રોગ એટલે રૂગ અધ્યાત્મ શબ્દ છે અને અર્ધમાર્ગીનો શબ્દ છે, એટલે રોગ લેવો. તો એમાં પ્રભા દ્રષ્ટિ ખુલે છે. પ્રભા અને યોગના અંગમાં ધ્યાન લાગે છે, એને ધ્યાન લાગે છે. હવે ખરેખર ધ્યાન ત્યારે લાગે છે, સમ્યક દર્શન પછી ધ્યાન આવ્યું. જુઓ, સમ્યક દર્શન પહેલા યોગના અંગમાં ધ્યાન ના આવ્યું, એટલે હવે એને અહીંયા ધ્યાન લાગે છે. પ્રભા નામની યોગ દ્રષ્ટિ ખીલી છે અને રોગ નામનો દોષ ત્યાગ હવે જાય છે, એટલે રાગ જાય છે. હવે જશે. પછી ગુણસ્થાનક ને 3 બોલ, પછી વિશેષતાના પછી લેશું. રોગ, રાગ, દ્વેષ, મોહ, આટલા બધા દોષનો ખરેખર એને ત્યાગ થઈ જાય છે. એ ત્રિદોષ છે. રાગ, દ્વેષ અને મોહ એ ત્રિદોષ છે. એને અહીં અધ્યાત્મમાં મહારોગ કહ્યા છે, એને ભાવરોગ પણ ક્યાં કહ્યા છે. એ અહીં સાચી સમજણ વિના જે પહેલા એમને એમ થતું હતું, હવે
સમજણ સાચી થઈ તો હવે રોગ, રાગ અને દ્વેષ અને મોહ ગયા છે. પર્યાયમાં છે, હજી અવસ્થામાં છે, પણ પોતાના અભિપ્રાયમાંથી સદાને માટે તે ગયા છે. હવે ત્યાં રહ્યા નથી. એટલે પહેલા જે શુદ્ધ ક્રિયાને પીડારૂપ માનતો હતો, દુઃખનું કારણ માનતો હતો, આત્મા જણાતો નહોતો અને આત્માને શોધવા માટે ધ્યાન કરતો હતો, તો એ ધ્યાનમાં પીડા હતી, વેદના હતી, કાંઈ જણાતું નહોતું. હવે એ ધ્યાનમાં આત્મા ભોગવાય છે, એનું વેદન થાય છે. એમ અહીંયા શુદ્ધ ક્રિયાને પહેલા જે ખરેખર પીડારૂપ ગણતો હતો, હવે સુખરૂપ ગણવા માંડ્યો. પહેલા આત્માની વાત કોઈ કરે તો નહોતી ગમતી. કે શું આખો દિવસ તમે આત્મા આત્મા લઈને બેઠા છો, કંઈક બીજી વાત કરો ને. પર્યુષણના આવા દિવસો છે, કંઈક તમને ઉપવાસ કરાવો, તપ કરાવો, સામાયિક કરાવો, પ્રતિક્રમણ કરાવો, ધ્યાન કરાવો. હવે એવું નથી કહેતું. હવે શું કે છે? તો કે બસ શુદ્ધ ક્રિયાથી ઉત્પન્ન થતી પીડાનો આ ધ્યાનમાં જતા એનો અભાવ થઈ ગયો, અને જે રોગ નામ રાગ ઉત્પન્ન થતો હતો એ હવે ગયો. અહીંયા શબ્દ વાપર્યો છે એ વાંજીયો થઈ ગયો. એ હવે નવા કોઈ પુત્રનો જન્મ આપી શકશે નહીં. વીર્યહીન થઈ ગયો, તપુષક થઈ ગયો. એમ નથી. હવે એની પાસે કોઈ સંતતિ પેદા થાય રાગ, રોગ ને મોહની, એમ હવે થશે નહીં. વાહ, બહુ સરસ. 8મું આસંગ. આસંગમાં પરા દ્રષ્ટિ, છેલ્લી દ્રષ્ટિ પરા. અને અહીં સમાધિ લાગી લ્યો, સાચી સમાધિ. ઓલા બાવાની નહીં, અહીંયા ફકીરની સમાધિ સાચી. હા, હવે આ ફકીરની સમાધિ, સાચો ફકીરો કે ફિકર કી ફાકી કરે તાકા નામ ફકીર. જેને ચિંતા જ નથી હવે જગતની, એને સમાધિ લાગે. એટલે કૃપાળુદેવની વાત હવે આવી. ઓલા એક પ્રસંગ બન્યો હતો ને ભાઈ, ઓલા પંડિત લાલન લંડન જવું હતું એમ, તો કૃપાળુદેવ પાસે આવ્યા. સમાધિ તંત્રનું વાંચન કરતા હતા. એમાં એક ગાથાનો અર્થ નહોતો સમજાતો, સમાસેન શબ્દ હતો. તો કૃપાળુદેવને ઝવેરી બજાર પૂછવા માટે ગયા કે સાહેબ આ સમાસેન એટલે શું? તો કૃપાળુદેવે કહ્યું તત્કાળ, તે જ સમય, તત્કાળ. બસ વાત બેસી ગઈ. લાલન ગયા લંડન થી 3 મહિને પાછા આવ્યા. કૃપાળુદેવની પૂછા કરી તો કે એ તો બીમાર છે, અને સાઈનમાં ઓલા ઉપર જે છે ને અમારે તમારી ઓલી ટેકરી, એના ઉપર ત્યારે એક સરકારી મકાન હતું, શું કહેવાય એને, સર્કિટ હાઉસ. તો ત્યાં હતું, તો ત્યાં આરામ કરે છે. તો ત્યાં પહોંચ્યા, દરવાને રોક્યો. અવાજ સાંભળી ગયા કૃપાળુ કે લાગે પંડિત છે. એટલે દરવાનને કે આવા દે. આવ્યા. કૃપાળુદેવ ને ઉઠવાની શક્તિ નહોતી. જ્યાં લાલનને જોયા, કૃપાળુદેવ ઉભા થઈ ગયા, ભેટી પડ્યા, અને પહેલો પ્રશ્ન એ કર્યો કે લાલન, પંડિત, ઓલું સમાસેનનું શું થયું? સમાસેનનું શું? સાહેબ, આપની કૃપાથી એ સમાસેનનો અર્થ તો ત્યારે સમજાયો, હવે ભાવ પકડાયો ને એની મોજ માણું છું. ઓહો, બહુ સરસ, બહુ સારું. તો કે સાહેબ એક નાનું પદ રચ્યું છે, તમને સંભળાવું 2 લીટી. તો કે હા, ખુશીથી પંડિત. બોલવાની હિંમત નહોતી, એટલો થાક હતો. આજે અમને બી થોડોક થાક છે. કોઈ કહે જગત ખોટું તો મારે શું, કોઈ કહે જગત સાચું તો મારે શું, હું માં સમાયો છું. એમ કે આ તે સમયે બગીચામાં ફરતા ફરતા લંડનમાં આ કાવ્ય મેં લખી નાખ્યું. કૃપાળુદેવે હાથમાં લીધું, એને ચૂંબી લીધું. બહુ સરસ પંડિત,
બહુ સરસ. આ સમાસેનનો ખરેખર તમે ઉપયોગ કર્યો. બહુ રાજી થયા કૃપાળુદેવ. અડધી બીમારી કૃપાળુદેવની ત્યારે ઓછી થઈ, જવા ન દીધો તો કે આજે જમીને જશું. ભેગા જમ્યા લાલનને. કેવા ભાગ્યશાળી હશે જુઓ. સાથે જમાડ્યો કૃપાળુદેવ. બંને જણા ભેગા જમ્યા. એમ પરાદ્રષ્ટિ, યોગ અંગમાં સમાધિ અને દોષ ત્યાગ આ સંગ. આ સંગનો અર્થ છે અસંગ. અસંગ રહેવું, એકલા રહેવું, એકાંતમાં રહેવું, પર્યાયનો પણ સંગ નહીં કરવો. બીજા કોઈનો તો સંગ નહીં, પણ પર્યાયનો પણ સંગ ન કરવો, કોઈનો એ નહીં. બસ આત્મા જ સુંદર છે, એનો જ રંગ રૂડો છે, બધા રંગ એમાં છે. કોઈમાં કાંઈ જ નથી. અને એક આત્મામાં ગુંદરિયા થઈ. અત્યારે ફેવિકોલ, હવે ફેવિકોલ થી હવે આગળ નીકળી છે ને, કઈ થોડી સ્ટીક થઈ. નહીં, હમણાં તો અહીંયા આપણે કઈક જુદું લગાવ. એરી લાઈટ હમણાં અહીંયા એરી લાઈટ કે ફેવિક એમ અહીંયા આપણે જરા બેઠા હોઈએ લગાવી નાખીએ તો થાય. ભાઈ પરદ્રવ્યનો આખો ભાવ ગયો. સ્વદ્રવ્ય એટલું બધું સરસ અને સુંદર અનુભવમાં આવ્યું. યોગ ક્રિયાની અંદર બસ હવે એકલો આત્મા જ જણાય છે. બધી ક્રિયામાંથી આસક્તિ ગઈ. કોઈ ક્રિયા હવે ગમતી નથી. એક જ આત્મા ગમે છે. બીજી કોઈ ક્રિયા પણ ગમતી નથી. બસ એકલા બેસા રહેવું, પોતાના સુંદર આત્માને લઈને એ જ બધું ગમે છે. કાંઈ બીજે ચિત્ત ચોંટતું નથી. અને પરમાર્થનું સુંદર ફળ મને મળી ગયું એવા પ્રકારની શ્રદ્ધા પોતાને પ્રત્યેક સમયે જોવામાં આવે છે. અને બસ હવે મને મોક્ષ છેટું નથી એવા પ્રકારનો ભાવ પણ નિત્ય એને અનુભવ સ્વરૂપ થઈ જાય છે. આ પરાદ્રષ્ટિ, એનું આ ફળ, અને એ ફળ થતા ખરેખર તો બહુ સરસ સુંદર સમાધિ પણ લાગે છે. જરા જરા વારમાં લાગે, બહાર આવે, પછી લાગે, વળી બહાર આવે, એમ થોડી વાર અંદર, થોડી વાર બહાર, એમ એને ચાલ્યા કરે. કેમ કે સમાધિ મોટી ન લાગે, કેમ કે 8 સમયથી વધુ સમાધિ ન હોય. 8 સમયની જ સમાધિ લાગે, એનાથી વધુ સમાધિ ન લાગે. એટલે આવે, વળી પાછા જાય, વળી મળી આવે, વળી પાછા બહાર આવે. એમ અહીં આ 8મી પરાદ્રષ્ટિ, યોગનું અંગ સમાધિ અને દોષ ત્યાગ આસંગ, આ બધું જાય છે. અને હવે કાલે આપણે આ યોગ દ્રષ્ટિના 8 પ્રકાર આપણે વિશેષ કરીને સમજશું કે યોગ દ્રષ્ટિ મિત્રા તારા, એનું શું આપણને લાભ, એમાં શું દોષ, એમાં શું આપણને લાભ. દોષ અને લાભ બંને જોઈશું. બરોબર છે. અત્યારે તો કાલે આપણે યોગ અંગ દ્વારા એ બધો નિર્ણય કર્યો. હવે યોગ દ્રષ્ટિ દ્વારા આપણે નિર્ણય કરીશું કાલે. ઠીક છે.